કેમ છો મિત્રો? હું છું જાગૃતિ. સ્વાગત આપ સૌનું કેમ છો માં, જ્યાં અમે તમારી દરેક મૂંઝવણ દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ. અમને ખબર છે કે આજના ભાગદોડ ભર્યા જીવનમાં તમને સતાવે છે અનેક સમસ્યા. ક્યારેક તમારા પરિવારને લઈને, તો ક્યારેક તમારા બોસને લઈને, તો ક્યારેક સામાજિક સંબંધોના કારણે તમે પરેશાનીમાં મુકાઈ જતા હોવ છો અને તેની સીધી અસર પડે છે તમારી નિંદ્રા પર અને નિંદ્રાની અસર પડે છે તમારા સ્વાસ્થ્ય પર. તો શું છે તમને અનિંદ્રાની બીમારી? તો હવે ચિંતા કરવાની જરૂર નથી. અનિંદ્રાને દૂર કરવાનો ઈલાજ છે અમારી પાસે અને તે વિશે જ આજે આપણે ચર્ચા કરીશું અને તમને માહિતી આપીશું. કેમ છો માં? અનિંદ્રાનો નો ટેન્શન. તો અનિંદ્રાની સમસ્યાને કેવી રીતે દૂર કરી શકાય અને તે વિશે શું છે ટોક થેરાપી, તેના વિશે વધુ જાણકારી આપવા માટે આપણી સાથે ટીવી9 સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મનોચિકિત્સક ડોક્ટર પ્રશાંત ભીમાણી. ડોક્ટર પ્રશાંત, આપનું સ્વાગત છે ટીવી9 સ્ટુડિયોમાં. ખાસ કરીને આપણે આજે ટોક થેરાપીની વાત કરવાના છીએ કે જે ઘણી અંશે ફાયદાકારક બનતી હોય છે. તો સૌથી પહેલા એ જાણવા માંગીશું કે શું છે ટોક થેરાપી? ટોક થેરાપી એક પ્રકારની સાયકોથેરાપી છે. સાયકોથેરાપીનો અર્થ અહીંયા એવો થાય કે એવી મનોવૈજ્ઞાનિક ટેકનિક, એવી સાયકોલોજીકલ ટેકનિક કે જેના દ્વારા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કરી શકાય, વિકૃતિને ધીમે ધીમે દૂર કરી શકાય. એના તબક્કાવાર એના સિટિંગ્સ હોય છે અને એ સિટિંગ્સ આપવાથી, વાતચીત કરીને આ સિટિંગ્સ જે છે એ ધીમે ધીમે લેવાથી વ્યક્તિ જે છે એ પોતાના પ્રોબ્લેમ પર કાબૂ મેળવી શકે છે. અને આખી જે થેરાપી જે છે એ લોંગ ટર્મ થેરાપી હોય છે. એક જ વખત વાતચીત કરવાથી પાછી ઊંઘ આવી જાય એવું નથી હોતું. તો તમે કીધું કે લોંગ ટર્મ થેરાપી હોય છે, તો કેટલો સમય લાગતો હોય છે કે આખા સેશન દરમિયાન? ઇટ ડિપેન્ડ્સ અપોન ધ કોઝ. એના કારણો કયા છે એના પર આધાર રાખે છે. પણ એટલું નક્કી છે કે યુઝ્યુઅલી 6 વીક્સ ટુ 12 વીક્સ જેટલી એવરેજ જે કહી શકાય. એવું ચોક્કસ કોઈ વ્યક્તિ માટે આટલો જ ટાઈમ હોય છે દરેક માટે એવું નથી હોતું. વ્યક્તિએ અને સમસ્યા પ્રમાણે એનું સ્વરૂપ અને એની ટ્રીટમેન્ટની જે એનું ડ્યુરેશન છે એ બદલાય છે. અને એટલું જ નહીં, પણ એક જ વ્યક્તિમાં ફરી બીજો કોઈ પ્રોબ્લેમ થાય તો ફરી કદાચ એનું ડ્યુરેશન બીજું પણ હોઈ શકે. ડોક્ટર પ્રશાંત, ખાસ કરીને અનિંદ્રા વિશે આપણે ટોક થેરાપીની વાત કરી રહ્યા છીએ, તો ટોક થેરાપી અને અનિંદ્રા વચ્ચે શું સંબંધ છે? અનિંદ્રા એ બેઝિકલી ઇન્સોમ્નિયા જેને કહેવાય, એ કયા કયા કારણોથી થાય છે એની સૌપ્રથમ આમાં ચર્ચા કરવામાં આવે. ટોક થેરાપીની અંદર અથવા તો જેને સાયકોથેરાપી કહીએ એમાં એ ડિસ્કશન કરવામાં આવે, એના કારણોને જાણવામાં આવે અને પછી નવી લાઇફસ્ટાઇલ પણ સૂચવવામાં આવે છે. એટલું જ નહીં, પણ એટલું નક્કી છે કે વ્યક્તિ જે છે એ પોતે પોતાના વર્તનમાં કેવી રીતે ચેન્જ કરી શકે, એની ધીમે ધીમે એની એ પ્રમાણે એને ડાયવર્ટ કરવામાં આવે છે. અને આ ચોક્કસપણે આ સ્લો પ્રોસેસ છે પણ બહુ જ ઇફેક્ટિવ હોય છે. બહુ સારી રીતે આનો યુઝ થઈ શકે છે. એનું એક સ્પેસિફિક નામ છે જે ટોક થેરાપીની અંદર પણ આનો યુઝ થાય છે. એક બીજી થેરાપીને હું સાયન્ટિફિક નેમથી કહું તો એને કોગ્નિટિવ બિહેવિયર થેરાપી કહીએ છીએ. આ CBT જેને કહેવાય, આ CBT છે એ પણ બહુ સારી રીતે કામ કરે છે. જેમ આગળ આપણે ચર્ચા કરીશું, હિપ્નોથેરાપી પણ એક પ્રકારની એવી જ થેરાપી છે જેની અંદર સાયકોથેરાપી છે, જેમાં વ્યક્તિને બહુ ઝડપથી ઊંઘના પ્રશ્નો અને બીજી અનેક વર્તનની સમસ્યાઓ દૂર થઈ શકે છે. તો ખાસ કરીને ટોક થેરાપીથી અનિંદ્રાની સમસ્યાને કેવી રીતે દૂર કરી શકીએ છીએ? મેં કહ્યું તેમ એના કારણો જે છે એ જાણીને એના કારણો અને વાસ્તવિક જે પ્રોબ્લેમ છે એની સામે વ્યક્તિને ફેસ કરવાનું સૂચવવામાં આવે છે. ઘણી બધી વખત એવું થાય છે કે જે પ્રોબ્લેમ દેખાય વ્યક્તિને એમાંથી ભાગડી વૃત્તિ એક પ્રકારની ડેવલપ કરે છે. એની બદલે એ સ્ટ્રેસફુલ સિચ્યુએશનનો એને સામનો કરવા માટે એને કેપેબલ બનાવવામાં આવે છે અને એ પ્રમાણે અથવા તો જે રાઇટ ગોલ્સ અથવા તો સારા ચોક્કસ ધ્યેયો છે એ ધ્યેયોની પસંદગી કરવામાં આવે છે અને એ દિશામાં એને ધીમે ધીમે લઈ જવામાં આવે છે. વાતચીત દ્વારા જ ઓફકોર્સ એ જે અડધો કલાક કે પોણો કલાકનું જે સેશન હોય એ સેશન દરમિયાન જ એને અમુક વસ્તુઓ સૂચવવામાં આવે છે અને જ્યારે ફરીથી આવે ત્યારે એને રિવ્યૂ કરવામાં આવે છે કે હવે એનામાં કેટલો સુધારો છે. એ ચોક્કસ આપેલી સૂચનાઓનું જો વ્યક્તિ પાલન કરતી જાય ધીરે ધીરે તો ડેફિનેટલી એને પોતાના પ્રશ્નોનું સમાધાન મળી શકે છે અને એને અનિંદ્રા તો એક જ વાત છે, બીજી ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તો ડોક્ટર પ્રશાંત, એવું કહી શકીએ ખરા કે આપણે કે ટોક થેરાપીથી કારણે આપણે જે સમય, ઉંમર અને સમસ્યાઓ પર આધાર કરતો હોય છે? બિલકુલ, એ વ્યક્તિએ બદલાતી વાત છે. મેં કહ્યું તેમ, ધારો કે નાના બાળકો છે તો નાના બાળકોને એમના ઇશ્યુઝ ને એમના પ્રોબ્લેમ જુદા હોય છે. પેરેન્ટિંગના પ્રશ્નો ક્યારેક નડતા હોય છે, તો ક્યારેક ભણવાની સમસ્યાઓ નડતી હોય છે. જે ટીનેજ જે છોકરાઓ છે એમના પ્રશ્નો રિલેશનશિપના હોય, ભણવાના હોય, મા બાપ સાથેના પ્રોબ્લેમ્સ હોય એ હોય છે. જેમ જેમ વ્યક્તિને પોતાનું જે સ્તર હોય છે, જે મેરિડ કપલ્સ હોય છે એમને
ઇન્ટરપર્સનલ રિલેશનશિપના પ્રશ્નો હોય, એડજસ્ટમેન્ટના પ્રોબ્લેમ્સ હોય છે, એમને કદાચ પોતાની કરિયર અંગેના પ્રશ્નો હોય છે. મોટી ઉંમરની વ્યક્તિ હોય તો એને કદાચ ક્યારેક એવું થાય છે કે હવે મને કોઈ બોલાવતું નથી, મારું કોઈ અનવોન્ટેડ ફિલિંગ કરતા હોય છે. એટલે દરેક ઉંમરની એક પોતાની એક પ્રોબ્લેમની, એક સમસ્યાની એક રીત અથવા જે જાણવા મળે છે અને એ પ્રમાણે એને ધીમે ધીમે એને સોલ્વ કરવામાં આવે છે. આખી બાબત જે છે એ કોઈ પણ વ્યક્તિની જનરલાઇઝડ એક જ રીતે કરી શકાય નહીં, પણ વ્યક્તિએ ભિન્નતા દરેકમાં જોવા મળે છે. આપણી સાથે કોલર જોડાય છે ચંદ્રેશભાઈ. ચંદ્રેશભાઈ, આપણો સવાલ જણાવશો? નમસ્કાર સરજી. હા, નમસ્તે. મારે વર્ષમાં 3 થી 4 વખત એવું બને કે એક દિવસથી માંડીને 8 દી 10 દિવસ આખી રાત જાગું, બસ ટીવી જોયા રાખું અથવા ન જાઉં, પણ સવારે એવું કઈ ન લાગે હું થાકી ગયો છું, મેં નીંદર નથી કરી, સવારે હું નોકરી પર વયો જાઉં છું. તો વર્ષમાં 4 વખત એવું બને કે 8 દિવસ સુધી આખી રાત નીંદર ન આવે જરાય. અચ્છા. સવારે પાછો ફ્રેશ હો. તમારે કોઈ વ્યસન છે? ખાલી મસાલાનું. હા, બસ આ ખાલી મસાલો નથી, બહુ ભરેલો મસાલો હોય છે. બેઝિકલી એવું છે કે જેને પણ ટોબેકોનું કોઈ પણ રીતે જે વ્યસન હોય અથવા બીજું કોઈ પણ વ્યસન હોય એ પણ અનિદ્રા માટેનું સૌથી મોટું કારણ છે. જો તમારે આ પ્રોબ્લેમમાં અત્યારે જો ઝડપથી કંટ્રોલ મેળવવો હોય તો સૌથી પહેલું તમે એ વ્યસનને છોડી દો, તમાકુને છોડી દો, એ બહુ જ જરૂરી છે. બીજી મુખ્ય બાબત એ છે કે તમારું રૂટીન જે છે એમાં તમે એક્સરસાઇઝને સ્થાન આપો. બહુ જ વધારે ફિઝિકલ એક્સરસાઇઝ કરવી પણ તમારા માટે અત્યારે જરૂરી છે, બહુ જ નિયમબદ્ધ રીતે કરવી જરૂરી છે. ત્રીજું જે છે એ તમારું કામ જે છે એના કલાકો નિશ્ચિત કરી દો અને પછી રાત્રે જે સુવાની જે ટેવ છે એક જ સમયે સુવાનું શરૂ કરો. ભલે ઊંઘ આવે કે ના આવે, પહેલા તમે શરૂ કરો, પછી તમારું બોડી જે છે એની જે સર્કાડિયન રિધમ અમે કહીએ છીએ, એક પ્રકારનું ચક્ર હોય છે, એ ધીમે ધીમે એસ્ટાબ્લિશ થતું જાય છે. તમે જો રેગ્યુલર ન્યુટ્રિશનલ ફૂડ લેતા હો, તમે સરસ રીતે એક્સરસાઇઝ કરતા હો અને કોઈ વ્યસન ના હોય તો તમને ઊંઘ નહીં આવવા માટેનું કોઈ કારણ મને દેખાતું નથી. ડોક્ટર પ્રશાંત, આપણે ચર્ચાને આગળ ધપાવીશું, પરંતુ હાલ એક બ્રેક માટે અટકીશું. તો આજે આપણે વાત કરી રહ્યા છીએ કઈ રીતે ટોક થેરાપી કામ કરી શકે છે અનિદ્રાની સમસ્યાને દૂર કરવા માટે. આગળ વધીશું એક નાનકડા બ્રેક બાદ. વેલકમ બેક. આજે આપણે કેમ છો માં વાત કરી રહ્યા છીએ ટોક થેરાપી વિશે. આપણી સાથે જોડાયા છે જયશ્રીબેન. જયશ્રીબેન, આપનો સવાલ જણાવશો? જી જયશ્રીબેન. હા, અને જમણી સાઈડ બધું મને દુખ્યા કરે છે, આંખમાં મગજમાં બધે. શું દુખે છે એમને? મને 5 વર્ષથી ઊંઘ નથી આવતી અને જમણી સાઈડ બધું દુખ્યા કરે છે મગજમાં મને, અને લવકાર મગજમાં દુખ્યા જ કરે બસ. જી. અને આખા શરીરમાં ખાલી ચડી જાય પછી મને રાતના. તમારી ઉંમર કેટલી છે જયશ્રીબેન? 43. 43? હા. ઓકે. હું એવું કહીશ જયશ્રીબેન અને એમના જેવા અનેક બીજા દર્શકો છે એમના માટે આ ખાસ જાણવા જેવી વાત છે કે લગભગ આ ઉંમરની જે સ્ત્રીઓ હોય છે એમને મેનોપોઝની અવસ્થા જે છે આ ઉંમરમાં ચાલુ થઈ ગઈ હોય છે, એટલે એમને એમના ગાયનેકોલોજિસ્ટને એક વખત મળી લેવું જોઈએ. બીજું કે એમનું જે રૂટીન બ્લડ ચેકઅપ જે છે એ પણ કરાવવું જોઈએ. હિમોગ્લોબિન છે, B12 લેવલ છે, CBC, આ બધી જ વસ્તુઓ કરે તો એમના ફિઝિશિયન એમને બહુ જ સારી રીતે અમુક મેડિસિન્સ આપી શકશે. મહત્વની વાત છે અહીંયા ઊંઘની વાત છે. હવે જે ઊંઘ નથી આવતી એના માટે કયું સ્ટ્રેસ છે એ જાણવું બહુ જરૂરી છે. જો એ સ્ટ્રેસ અત્યારે ફેમિલી અંદર સોશિયલ સ્ટ્રેસ હોય તો એને જાણીને એને દૂર કરી શકાય છે. અને જે તમે માથાનો દુખાવો કહો એ પણ જો તમારા ડૉક્ટર એમ કહેતા હોય કે બધું બરાબર છે, નોર્મલ છે, તેનો અર્થ એવો થયો કે એ માથાનો દુખાવો જે તમને થાય છે એ ડેફિનેટલી સાયકોલોજીકલ હેડેક છે, સ્ટ્રેસ હેડેક છે અને એને ચોક્કસપણે એની કોઈ પણ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ કરવી જ પડે અને એનાથી જ એ દૂર થાય. તમે પણ મેં આગળ કહ્યું તે પ્રમાણે તમારા રૂટીનમાં એક્સરસાઇઝ ને બધું કરો, એને સ્થાન આપો તો ડેફિનેટલી ફાયદો થશે. અન્ય કોલર જોડાયા છે. જી અમીબેન, જણાવો આપનો સવાલ. હેલો. જી, આપનો સવાલ જણાવશો? હા, હવે મારા સાસુ છે, એમની ઉંમર 52 વર્ષની છે અને એ ઘણી વખત ઊંઘની ગોળી લે છે ને એમને રાત્રે ઊંઘ ન આવવાથી આખો દિવસ માથું ને એવું બી ચડે છે. જી. ઓકે. સૌથી પહેલી વાત એ છે કે તમારા ડૉક્ટર જો ગોળી તમને આપતા ન હોય તો જાતે ઊંઘની ગોળીઓ ન જ લેવી જોઈએ. જો ડૉક્ટર એમ કહેતા હોય કે આ તમે લઈ શકો છો રેગ્યુલર, તો એ રેગ્યુલર લેવી જોઈએ. બીજું કે એમને પૂછીને જ બંધ કે ચાલુ કરવી જોઈએ. જાતે એમાં જ્યારે ઈચ્છા થાય ત્યારે માથાના દુખાવાની ગોળીની જેમ ઊંઘની ગોળીઓ ન લેવાય. આ બિલકુલ આ ખતરનાક નીવડી શકે છે. પહેલી વાત તો એ છે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે તમે તમારા સાસુ જે છે એમને ઊંઘ કેમ નથી આવતી એ વિશે પણ તમે બેસીને થોડું ડિસ્કશન કરી શકો, ચર્ચા કરી શકો
શકો અને પછી એના પ્રોબ્લેમ કંઈ પણ લાગે તો એનું સોલ્યુશન ખરેખર કેટલી હદે શક્ય છે એ પણ તમે વિચારી જુઓ ઘરમાં, અને એ ન થાય તો ડેફિનેટલી તમે કાઉન્સેલિંગ લઈ શકો અને આમાંથી ધીમે ધીમે મુક્ત થઈ શકાય. એટલે ટોક થેરાપી જે છે એનું જ એક સ્વરૂપ છે. અગેન કાઉન્સેલિંગ એની આપણે આગળ ચર્ચા કરીશું, એ જ આના માટે બહુ સરસ રીતે ઉપયોગી થઈ પડે. ડોક્ટર પ્રશાંત, ખાસ કરીને આપણે જણાવ્યું કે અનિદ્રાની સમસ્યા સામે ટોક થેરાપી આપણે દૂર કરી શકીએ છીએ, પણ બીજી એવી કઈ કઈ સમસ્યાઓ છે કે જેમાં ટોક થેરાપી આપણને ફાયદો કરાવી આપે છે? જાગૃતિ, આમાં મારી દ્રષ્ટિએ જોઈએ તો જે સ્ટ્રેસ, ડિપ્રેશન, ટેન્શન, ફોબિયા, એન્ઝાયટી એટલે કે ગભરામણ થવી, બેચેની થવી, આ બધી જ જેને ન્યુરોટિક ડિસઓર્ડર્સ કહીએ છીએ, જેને સૌમ્ય પ્રકારની મનોવિકૃતિઓ કહેવાય, બધામાં બહુ જ સરસ રીતે આ કામ કરી શકે છે. જેને જ્યારે કોઈને સાયકોસિસ હોય કે બીજી કોઈ પણ તકલીફ હોય તો એમાં દવાઓની સાથે સાથે આ સાયકોથેરાપી કે કાઉન્સેલિંગ આપવાથી ચોક્કસ ફાયદો થાય છે. એ સાથે કેટલીક એવી સમસ્યા એવી છે કે જેમાં બાળક અને મા બાપની વચ્ચેના પ્રશ્નો હોય તો એમાં પણ આ બહુ સરસ કામ આપે છે. એ ઉપરાંત મેં આગળ કહ્યું તે પ્રમાણે હસબન્ડ વાઇફ વચ્ચેને એડજસ્ટમેન્ટના પ્રોબ્લેમ્સ હોય તો એમાં પણ આ બહુ સરસ કામ કરે છે. ક્યારેક વ્યક્તિને કરિયર અંગેના પ્રશ્નો હોય છે તો એમાં પણ આ કાઉન્સેલિંગ કે જે સાયકોથેરાપી છે બહુ જ સરસ રીતે કામ કરી શકે છે. બેઝિકલી વ્યક્તિને સ્વસ્થ વ્યક્તિ વધુ સારી રીતે નોર્મલ અને સ્વસ્થ કેવી રીતે રહી શકે એની આની અંદર એક દિશા સૂચન એનું કરવામાં આવે છે, અને ચોક્કસપણે વ્યક્તિની ક્વોલિટી ઓફ લાઈફ આમાં સુધરે છે. આપણી સાથે કોલર જોડાયા છે. જી બીનાબેન, આપનો સવાલ જણાવશો? હેલો જી, આપનો પ્રશ્ન જણાવશો? હા, મને છે ને રાતના ઊંઘ જ નથી આવતી. જી. બપોરના અડધો પોણો કલાક 1 કલાક પણ શું ને તો રાતના 3-4 વાગ્યા સુધી ઊંઘ જ નથી આવતી. જી. અને થોડુંક પણ એમ કોઈ હર્ટ કરે, કોઈ સેજ પણ કંઈક બોલે તો એમ ટેન્શન થઈ જાય છે રાત પણ વાતમાં. જી. એટલે આની અંદર જે તમે કહ્યું એ તમારી સમસ્યાનું કારણ તમે કહ્યું છે કે ઓવર ઇમોશનલ રીતે તમે કોઈ પણ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો છો. કોઈ પણ પરિસ્થિતિને બહુ તટસ્થ રીતે જોવાથી અને એનું મૂલ્યાંકન કરવાથી તમે ડેફિનેટલી ઓવર જનરલાઇઝેશનની જે વાત છે કે એક નાની વસ્તુ કહી દીધી હોય એને બહુ જ મોટું સ્વરૂપ આપીને એને દુઃખ લગાડવાની જે વાત છે એમાંથી તમે બચી જઈ શકો. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે બપોરે સુવાનું જે છે તમે બિલકુલ બંધ કરી દો અને થોડી એક્સરસાઇઝને તમારા રૂટીનમાં સ્થાન આપો તો ચોક્કસપણે તમને ફાયદો થશે. એટલું જ નહીં પણ તમને જે પ્રોબ્લેમ સમસ્યા થતી હોય એને તમે એક કાગળ પર લખી લો અને એ પછી તમે કોઈ પણ નિષ્ણાત પાસે જાઓ, એની ચર્ચા કરો, ડિસ્કશન કરો અને એમાંથી મુક્ત થવા માટે શું કરવું તે ડેફિનેટલી સમજો, જાણો. તમે ચોક્કસપણે તમને બહુ સરસ ઊંઘ આવશે. ખોરાક જે છે નિયમિત લો, તમે નિયમિત સમયે પથારીમાં સુવા જતા રહો. સૂતા પહેલા શાંતિનું એક સરસ મ્યુઝિક સાંભળવું, એની સાથે સાથે હૂંફાળા પાણીથી રોજે સ્નાન કરવું અને સવારે જે છે એ ડ્રાયફ્રૂટ્સ થોડા ઘણા ખાવા, વોલનટ છે એટલે કે અખરોટ છે, બદામ છે, આ પ્રકારનું થોડાક ડ્રાયફ્રૂટ્સ ખાવા અને દિવસ દરમિયાન પોતાની જાતને સક્રિય રાખવી. આ બધી જ બાબતો જે છે એ તમારી લાઈફસ્ટાઈલને ખરેખર પોઝિટિવ બનાવશે અને તમે વર્તમાનમાં જીવતા શીખશો તો અને બીજાઓ પાસેથી વધારે પડતી અપેક્ષાઓ છે એને જો ઓછી રાખશો તો હું એવું માનું છું કે તમને ચોક્કસ ફાયદો થશે. યુ વિલ હેવ અ નાઇસ લાઈફ. ડોક્ટર પ્રશાંત, ખાસ કરીને છેલ્લે પૂછવા માંગીશ કે પ્રોફેશનલ સાયકોલોજિસ્ટ સિવાય જો ઘરની વ્યક્તિ ટોક થેરાપી દ્વારા વ્યક્તિને મદદ કરી શકે ખરા આવી સમસ્યાઓ સામે? હા, બહુ સરસ વાત છે કે ઘરની કોઈ વ્યક્તિ જે છે મોટે ભાગે તકલીફ એ જ થઈ છે આજકાલ કે કોઈ સાંભળનાર નથી, આપણને કોઈ શાંતિથી સાંભળીને એનો સ્વીકાર કરનાર નથી. હું એવું માનું છું કે ઘરની અંદર કોઈ પણ બીજી વ્યક્તિને પ્રશ્ન કે પ્રોબ્લેમ હોય ત્યારે કોઈ પણ સમસ્યાનો પહેલાં તો કમ્યુનિકેશનથી બહુ સરસ હલ આવી શકે છે મોટાભાગની સમસ્યાનો. એટલે તમે સામેની વ્યક્તિને સાંભળો અને સાંભળીને એના પ્રત્યે સહાનુભૂતિ તમે દાખવો એ બહુ જરૂરી છે. દરેક વખતે આ વધારે પડતી સહાનુભૂતિ જરૂર નથી હોતી પણ ઘણા લોકો સાવ સાંભળતા જ નથી, બિલકુલ બીજી વ્યક્તિને ઇગ્નોર જ કરે છે. આવા સંજોગોમાં જો ઘરની જ કોઈ વ્યક્તિ જેને પ્રોબ્લેમ થયો છે એની વાત બરાબર શાંતિથી સાંભળે અને એની સાથે સમસ્યાનું ડિસ્કશન કરે અને પોતે પણ જો બદલાવાની જરૂર હોય તો એ તૈયારી દાખવે તો આનાથી ડેફિનેટલી એ વ્યક્તિને ફરક પાડી શકે છે. યાદ રાખો, કમ્યુનિકેશન એ તમારા હાથની વાત છે અને એ રૂટીન સાચવવું એ પણ તમારા હાથની વાત છે, તમે કરી શકો છો. જી જી. તો હવે આશા રાખીએ કે તમારી મૂંઝવણ થઈ ગઈ હશે દૂર અને તમને રાત્રે આરામથી મીઠી નિંદરની મજા પણ માણી શકશો. તો ચાલો હવે કેમ છો માં સમય થઈ ગયો છે આજની હેલ્થ ટીપ જાણવાનો અને આજની ટીપ પણ જાણી લઈએ ડોક્ટર પ્રશાંત ભીમાણી પાસેથી. હા, મારે એટલું કહેવાનું કે ભૂખ, ઊંઘ અને કામ આ બધું જો નિયમિત સમયે થતું હશે તો તમને મોટાભાગે સ્ટ્રેસ આવવાની સંભાવના ઓછી છે. અને બીજી વાત સમજી લો કે સ્ટ્રેસ તો દરેકને આવે જ, આપણે સ્ટ્રેસને ઝીરો નથી કરવાનું પણ એને મેનેજ કરવાનું છે. સ્ટ્રેસનું મેનેજમેન્ટ તમને આવડશે તો ડેફિનેટલી ઘણા બધા પ્રશ્નોમાંથી મુક્ત થઈ જશો. અને બીજી એક ટીપ આપું છું જે બધા યાદ રાખવા જેવી છે, બહુ જાણીતી વાત છે પણ છતાં યાદ રાખજો કે આપણે દિવસે એવું કોઈ કામ ન કરવું કે જેથી રાત્રે ઊંઘ ન આવે.
ડોક્ટર પ્રશાંત ભીમાણી, આપ ટીવી9 સ્ટુડિયોમાં આવ્યા અને દર્શકોને જે માહિતી પૂરી પાડી બદલ આપનો આભાર. થેન્ક યુ. તો કેમ છો માં આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું અન્ય એક વિષય વસ્તુ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.